ગઈકાલે આપણે in our previous lecture we have studied about thermodynamical equilibrium and all three types of thermodynamical equilibrium, that is mechanical, thermal and chemical. Now today instead of studying internal energy of the system, we are going to study about few types of thermodynamical process. What is thermodynamical process? What is reversible process? બરાબર, આ બે ટોપિક આપણે જોઈશું ને પછી અહીંથી સીધા આપણે ઠેકડો મારશું અહીંયા. જો આ બધું બાયપાસ કરી અને ડિફરન્ટ થર્મોડાયનેમિક પ્રોસેસ છે. ક્વોસિસ્ટેટિક, આઇસોથર્મલ, એડિયાબેટિક, આઇસોબેરિક, આઇસોકોરિક, સાયક્લિક અને રિવર્સિબલ આપણે પેલા ઓલા બોક્સની અંદર ભણી ગયા. બરાબર, આજે આ બધી પ્રોસેસ વિશે આપણે ભણવાનું છે. 6 અને 2 8 પ્રોસેસ છે. બરાબર, એ પછી એટલું થઈ જશે પછી આપણે પાછું રેગ્યુલર આપણું જે રૂટીન હતું, બરાબર, મતલબ કે લાઈનમાં જે ટોપિક આવતો હતો દેટ ઇઝ ઇન્ટરનલ એનર્જી ઓફ સિસ્ટમ, એના વિશે આપણે એના પછી ભણશું. બધી પ્રોસેસ ભણી ગયા પછી. બરાબર, એટલે આજે કદાચ થોડુંક વધારે વર્ક થાય એટલે આજે 2 લેક્ચર રાખ્યા હતા, એમ તો ન કહેવાય. બરાબર છે, એટલે આ લિંકનો ટાઈમ પૂરો થઈ જશે એટલે આપણે પછીની લિંકની મેં બધાને મોકલેલી જ છે. બરાબર, એટલે એમાં આપણે તરત જ જોઈન્ટ થઈ જશું. 5 મિનિટથી વધારે આપણે જોઈન્ટ લિંક, એક લિંકમાંથી બીજી લિંકમાં જોઈન્ટ થવામાં સમય નહીં બગાડીએ. બરાબર છે, તો થર્મોડાયનેમિક પ્રોસેસ, ચલો તો આપણે જોઈએ થર્મોડાયનેમિક પ્રોસેસ કોને કહેવાય. હવે આપણે જોઈએ કે થર્મોડાયનેમિક પ્રોસેસ કોને કહેવાય. Okay, we shall begin our section. What is thermodynamical process? Then you can say that any change which causes the thermodynamic variable of a system to have a new set of values is called thermodynamic process. હવે શું કહે છે અહીંયા કવિ? તો કે ધારો કે એક સિચ્યુએશન છે, સિચ્યુએશન 1 એવી છે કે ત્યાં આગળ પ્રેશર P1 છે, વોલ્યુમ V1 છે અને ટેમ્પરેચર T1 છે. સિચ્યુએશન 1 આગળ પ્રેશર P1 છે, વોલ્યુમ V1 છે અને ટેમ્પરેચર T1 છે. તો આમાંથી એક ચોક્કસ પ્રક્રિયા દરમિયાન મેં સિચ્યુએશન 1 માંથી સિચ્યુએશન 2 ઊભી કરી, જેનું પ્રેશર P2 છે, વોલ્યુમ V2 છે અને ટેમ્પરેચર T2 છે. બરાબર, એક કન્ડિશન આપણે લઈ શકીએ. બરાબર, શું? તો કે P1 ઇઝ નોટ ઇક્વલ ટુ P2, V1 ઇઝ નોટ ઇક્વલ ટુ V2 અને T1 ઇઝ નોટ ઇક્વલ ટુ T2. મતલબ P1 ને P2 સરખા નથી, V1 ને V2 સરખા નથી, T1 ને T2 સરખા નથી. એટલે કે અહીંયા પ્રેશર, વોલ્યુમ ને ટેમ્પરેચર ત્રણેય બદલે છે, એ વાત પાકી. બરાબર, તો સિચ્યુએશન 1 માંથી સિચ્યુએશન 2 માં આપણે ગયા ત્યારે શું થયું? તો કે પ્રેશર, વોલ્યુમ ને ટેમ્પરેચર ત્રણેય બદલા. તો આવી જે પ્રક્રિયા છે જે દરમિયાન પ્રેશર, વોલ્યુમ ને ટેમ્પરેચર ત્રણેય બદલે, એટલે કે આ ત્રણેય શું છે? તો કે ઉષ્માગતિશાસ્ત્રીય ચલો છે.
બરાબર. તો પ્રક્રિયાનો એવો પ્રકાર કે જે દરમિયાન ઉષ્માગતિશાસ્ત્રીય ચલોની કિંમતનો એક સેટ છે, જે આપણી પાસે કયો છે P1 V1 T1, એની બદલે આપણને નવો સેટ કયો મળે તો કે P2 V2 T2. એટલે કે પ્રક્રિયાનો એવો પ્રકાર કે જેની અંદર ઉષ્માગતિશાસ્ત્રીય ચલોના મૂલ્યમાં ફેરફાર થાય. પ્રક્રિયાનો એવો પ્રકાર કે જેની અંદર ઉષ્માગતિશાસ્ત્રીય ચલોની કિંમતમાં ફેરફાર થાય. તો આવી પ્રક્રિયાને ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયા કહેવાય. ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયા ઘણી બધી છે. કુલ લગભગ 9 થી 10 પ્રકારની પ્રક્રિયા છે. બરાબર. કુલ ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયા 9 થી 10 પ્રકારની છે. બરાબર છે. હમણાં હું પાછું તમને તમારી પાસે વ્હાઇટ બોર્ડ શેર કરું છું. એમાં આપણે વારાફરતી બધી પ્રક્રિયા લખતા જશું, એટલે આપણને ખબર પડે કે કુલ કેટલા પ્રકારની ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયા છે. બરાબર. પહેલી રિવર્સિબલ પ્રોસેસ. બરાબર. પહેલા આપણે આમાં અધૂરું છે એ પૂરું કરી લઈએ. whenever work is done by the surrounding or by some external agency or vice versa, a process is said to be occurring. એટલે કે આવી પ્રક્રિયા થાય જેમાં તમે થર્મોડાયનેમિક વેરિયેબલ P1 V1 અને T1 છે, એમાંથી થર્મોડાયનેમિક વેરિયેબલ P2 V2 અને T2 મેળવો. હવે મેં એમ કીધું કે P1 છે એ P2 જેવા નથી, V1 છે એ V2 જેવા નથી, ને T1 છે એ T2 જેવા નથી. ત્રણેય સરખા નથી, મતલબ ત્રણેય બદલે છે. ત્રણમાંથી કોઈ પણ બે બદલે છે એમ ધારી લ્યો. એક તમે અચળ રાખો. ધારો કે પ્રેશર અચળ છે, વોલ્યુમ ને ટેમ્પરેચર બે બદલે છે. તો વોલ્યુમ પહેલા ઓછું હતું ને હવે વધ્યું, કે ટેમ્પરેચર પહેલા વધારે હતું ને હવે ઘટ્યું. કઈ પણ પ્રક્રિયા થઈ તો પ્રક્રિયા થાય એમાં બે જ ઓપ્શન શક્ય બને. શું? કા પ્રણાલી ઉપર પ્રક્રિયા થઈ હોય, કા પ્રણાલી દ્વારા પ્રક્રિયા થઈ હોય. આઈધર વર્ક ડન ઓન ધ સિસ્ટમ ઓર વર્ક ડન બાય ધ સિસ્ટમ. There is no third option available anyway. એટલે વર્ક ડન ઓન ધ સિસ્ટમ થઈ હોય તો સિસ્ટમ ને એનર્જી અપાણી હોય. કોના દ્વારા? તો કે બીજી સિસ્ટમ દ્વારા કે કોઈ સરાઉન્ડિંગ દ્વારા. પ્રણાલી ઉપર જ્યારે કાર્ય થાય ત્યારે પ્રણાલીને ઉર્જા આપવામાં આવે છે. આ ઉર્જા છે એ કા બીજી પ્રણાલી દ્વારા અપાય ને કા પર્યાવરણ દ્વારા અપાય. બરાબર છે. જ્યારે પ્રણાલી ઉપર કાર્ય થાય ત્યારે પ્રણાલીને ઉર્જા આપવામાં આવે. આ ઉર્જા કાં તો પર્યાવરણ આપે, કાં તો આ ઉર્જા બીજી કોઈ પ્રણાલી આપે, કાં તો આ ઉર્જા અન્ય કોઈ પણ બાહ્ય પરિબળ આપે, જેને આપણે એક્સટર્નલ એજન્સી એવું કીધું છે. અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલી ઉર્જા ગુમાવે. ફરી પછી પ્રણાલી ક્યાં ઉર્જા ગુમાવે? તો કે પ્રણાલી ઉર્જા ગુમાવે કાં તો પર્યાવરણમાં, કાં તો બીજી પ્રણાલીમાં, ને કાં તો કોઈ અન્ય પરિબળની અંદર. માટે પ્રણાલી ઉર્જા મેળવે કે પ્રણાલી ઉર્જા ગુમાવે, કોઈ પણ પરિસ્થિતિ થાય એનો વાંધો નહીં. પણ જ્યારે થર્મોડાયનેમિક વેરિયેબલ ઉષ્માગતિશાસ્ત્રીય ચલો એ એની એક કિંમતમાંથી એની બીજી કિંમતમાં આવે, તમને એની કિંમતનો એક સેટ હોય એમાંથી તમને બીજો સેટ મળે, એ P1 V1 અને T1 માંથી P2 V2 અને T2 થાય, ત્યારે આ પ્રક્રિયાને ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયા એવું કહેવાય. ચલો પડી ખબર? હવે મેં કીધું એમ ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયાના ઘણા પ્રકારો છે. ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયાના ઘણા બધા પ્રકારો છે. બરાબર. ચલો કોણ કોણ આવ્યું? અભિદીપ, ઈશિતા, કિંજલ, લક્ષ્મી, નરીના. ચલો બાળકો, બધાને અવાજ સંભળાય છે ને? કોઈને ના સંભળાતું હોય તો જરાક રિજોઈન થઈ જજો. બરાબર. હવે રિવર્સિબલ પ્રોસેસ. રિવર્સિબલ પ્રોસેસ નું ગુજરાતી તમે કરી શકો શું? પ્રતિવર્તી પ્રક્રિયા. બરાબર. રિવર્સિબલ પ્રોસેસ નું તમે ગુજરાતી કરીશું. રિવર્સિબલ પ્રોસેસ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એવી એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકમાંથી નિપજ મળે અને નિપજમાંથી પાછા પ્રક્રિયક મળે. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકમાંથી નિપજ મળે અને નિપજમાંથી પાછા પ્રક્રિયક મળે. બરાબર છે. ચલો રિવર્સિબલ પ્રોસેસ આપણે જરાક જોતા જઈએ ઇંગ્લિશમાં, ને હારવાર હું એનું ગુજરાતી કરતો જઈશ. ચલો શું કહે છે? If
if a process can be carried out in such a way that the effects produces by it on the system as well as the surrounding can be completely restored to their initial state and no changes are left in any of the system taking part in the process or in the surrounding, then the process is said to be reversible process. બરાબર, થોડી કોમ્પ્લિકેટેડ વાત છે. શું કહે છે ફરીથી? ઇફ અ પ્રોસેસ કેન બી કેરીડ આઉટ ઇન સચ અ વે ધેટ, કોઈ પ્રક્રિયા એક એવી રીતે કરવામાં આવે, કોઈ પ્રક્રિયા એક એવી રીતે કરવામાં આવે કે આ પ્રક્રિયા દ્વારા પ્રણાલી અને પર્યાવરણ ઉપર જે અસર થાય છે, પ્રણાલી અને પર્યાવરણ સાથે સંકળાયેલા ઉષ્માગતિશાસ્ત્રીય ચલોમાં જે ફેરફાર થાય છે, આ તમામ ફેરફાર, આ તમામ પ્રકારનો ફેરફાર જો રિસ્ટોર કરી શકાતો હોય, પુનઃ પોતાની પ્રારંભિક પરિસ્થિતિમાં લઈ આવી શકાતો હોય, તો આવા પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? તો કે આવા પ્રકારની પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. ચલો પડી ખબર? ઓકે, આગળ શું કહે છે? In a reversible process, the system passes through a succession of equilibrium state or state that differ from equilibrium only infinitesimally. Such a process must take place slowly in a controlled manner. આને પ્રતિવર્તી પ્રક્રિયાની લાક્ષણિકતાઓ કીધી. આ પેરેગ્રાફમાં શું કીધું આપણને? તો કે પ્રતિવર્તી પ્રક્રિયાની લાક્ષણિકતાઓ કીધી કે પ્રતિવર્તી પ્રક્રિયા કેવી હોય? તો કે પ્રતિવર્તી પ્રક્રિયા એવી હોય જેમાં કોઈ એક પ્રણાલી છે એ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી, એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જાય છે. પ્રતિવર્તી પ્રક્રિયા એવી પ્રક્રિયા છે જેની અંદર પ્રણાલી એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જાય છે. આ દરમિયાનમાં પ્રણાલી સાથે સંકળાયેલા જે કઈ વેરિયેબલ્સ છે પી, વી ને ટી, આ પ્રક્રિયા દરમિયાન પ્રણાલી સાથે સંકળાયેલા જે કોઈ ઉષ્માગતિશાસ્ત્રીય ચલો છે, આ બધા ઉષ્માગતિશાસ્ત્રીય ચલોની કિંમતમાં ખૂબ નાનો અને ખૂબ ધીમે ધીમે ફેરફાર થાય છે. આ દરમિયાન પ્રણાલી સાથે સંકળાયેલા બધા જ ઉષ્માગતિશાસ્ત્રીય ચલોની અંદર ખૂબ ધીમો અને ખૂબ નાના પ્રમાણમાં ફેરફાર થાય છે. આ ફેરફાર એવો છે કે તમે ગમે ત્યારે એને અટકાવી શકો છો. આ ફેરફાર એવો છે કે તમે ગમે ત્યારે એને અટકાવી શકો છો. 100% એ પરિસ્થિતિ એ તમારા કાબુમાં છે. આ ફેરફાર તમારા કાબુ બહાર નથી જતો. બરાબર? એટલે કહે છે કે આ પ્રોસેસ કમ્પ્લીટલી કંટ્રોલ્ડ મેનરમાં છે. સિસ્ટમ પાસીસ થ્રુ અ સક્સેશન ઓફ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. સિસ્ટમ પાસીસ થ્રુ અ સક્સેશન ઓફ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ, મતલબ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એટલે કે સંતુલિત અવસ્થા. પ્રક્રિયા દરમિયાન એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જવાય છે. આ પ્રક્રિયા એ એકદમ ધીમે ધીમે થાય છે, સંપૂર્ણપણે કાબુમાં હોય એવી રીતે થાય છે. બરાબર? આ બધા પ્રતિવર્તી પ્રક્રિયાના લક્ષણો થયા. કેરેક્ટરિસ્ટિક ઓફ રિવર્સિબલ પ્રોસેસ. ઓકે, શું કહે છે હવે? ઇફ અ પ્રોસેસ ડઝન્ટ સેટિસ્ફાઈડ ધીઝ કન્ડિશન્સ, ઉપર કીધું જે રિવર્સિબલ પ્રોસેસના ઉપર લક્ષણો બતાવ્યા, પ્રતિવર્તી પ્રક્રિયાના લક્ષણો બતાવ્યા. જો કોઈ પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયાના આ લક્ષણોને સેટિસ્ફાઈડ ન કરતી હોય, જો કોઈ પ્રક્રિયામાં પ્રતિવર્તી પ્રક્રિયાના આ લક્ષણો ન પડાતા હોય, તો આવી પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. Thus, the process which produces a permanent change in the thermodynamic state of system and cannot be retarded in the opposite order are known as an irreversible process. પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માગતિશાસ્ત્રીય ચલોના મૂલ્યમાં થયેલો ફેરફાર એ કાયમી ધોરણે હોય, તમે એને ફરી પાછી પોતાની પ્રારંભિક પરિસ્થિતિમાં ન લઈ આવી શકો,
આવી પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાય. બરાબર, સમજાણી વાત? એટલે આપણે બે વસ્તુ ભણ્યા. શું ભણ્યા? એક રિવર્સિબલ પ્રોસેસ અને એક ઇરિવર્સિબલ પ્રોસેસ. ચલો, આટલી વાત સમજાણી? આમાં કોઈ ડાઉટ? હવે આપણે આગળ જોઈએ. હવે સીધા તમે વયા જાઓ. મેં કીધું એમ ક્યાં? તો કે સમ થર્મોડાયનેમિક સિસ્ટમમાં. વચ્ચેનું બધું આપણે બાયપાસ કરીએ. ડિફરન્ટ થર્મોડાયનેમિક પ્રોસેસ. અત્યાર સુધી આપણે બે થર્મોડાયનેમિક પ્રોસેસ જોઈ. અત્યાર સુધી આપણે બે થર્મોડાયનેમિક પ્રોસેસ જોઈ. બરાબર, એક રિવર્સિબલ, બીજી ઇરિવર્સિબલ. હવે આપણે જોઈએ છીએ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ. ક્વાસી સ્ટેટિક પ્રોસેસ, આનું પ્રોનાઉન્સિએશન સાંભળજો ભાઈ. ઘણા આને ક્યુસી સ્ટેટિક પ્રોસેસ કહે છે. આનું ખરેખર પ્રોનાઉન્સિએશન શું છે? ક્વાસી સ્ટેટિક પ્રોસેસ. બરાબર, આનો ઉચ્ચાર લખી દઉં છું હું તમને, જોજો. આનું કોઈ ગુજરાતી નથી, આને ક્વાસી સ્ટેટિક જ કહેવાય. શું કહેવાય આને? ક્વાસી સ્ટેટિક પ્રોસેસ. બરાબર, હવે આ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ કોને કહેવાય? તો કે a quasi static process is defined as a process in which deviation from thermodynamic equilibrium is infinitesimal and all the state through which the system passes during quasi-static process may be treated as equilibrium state. એટલે ક્વાસી સ્ટેટિક પ્રોસેસ કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંને ઉષ્માગતિશાસ્ત્રીય સંતુલનમાં હોય અને પ્રારંભિક અને અંતિમ બે જ નહીં, પણ આ પ્રક્રિયાના પ્રારંભિક અને અંતિમ એની વચ્ચે જેટલા મધ્યવર્તી સ્ટેટ આવે, બરાબર, આ બધા મધ્યવર્તી સ્ટેટ પણ ઉષ્માગતિશાસ્ત્રીય સંતુલનમાં હોય તો આવી પ્રોસેસને ક્વાસી સ્ટેટિક પ્રોસેસ કહેવાય. એટલે ક્વાસી સ્ટેટિક પ્રોસેસ દરમિયાન તમારી સિસ્ટમ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજી ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જાય છે. ક્વાસી સ્ટેટિક પ્રોસેસ દરમિયાન તમારી સિસ્ટમ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજી ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જાય છે. Thus it may be defined as a succession of equilibrium state. मतलब क्वासी स्टेटिक प्रोसेस છે તમે શું કહી શકો? તો કે સમતુલિત અવસ્થાઓનો સમૂહ છે. શું છે? સમતુલિત અવસ્થાઓનો સમૂહ છે ક્વાસી સ્ટેટિક પ્રોસેસ. This is vanishingly slowness of the process is essential feature of the quasi static process. હવે ક્વાસી સ્ટેટિક પ્રોસેસ છે એ એક સમતુલિત અવસ્થામાંથી બીજી સમતુલિત અવસ્થામાં જાય છે. એટલા માટે આ પ્રોસેસ એટલી ધીમી છે કે તમને ખબર જ નથી પડતી કે આ પ્રોસેસ થઈ ગઈ. ક્વાસી સ્ટેટિક પ્રોસેસ એટલી ધીમી છે કે તમને ખબર જ ન પડે કે આ પ્રોસેસ થઈ ગઈ. આ પ્રોસેસ એટલી ધીમે ધીમે થાય છે કે તમે આ પ્રોસેસરે યુઝડ ટુ થઈ જાઓ. બરાબર, દાખલા તરીકે હું એમ કહું, બરાબર, આમ તો એ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ નું ઉદાહરણ ન કહેવાય, પણ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ સમજવા માટે આ ઉદાહરણ જરૂરી છે. બરાબર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ ધીમે ધીમે પેલા એક મૂલ્ય ઉપર હોય, તેથી ધીમે ધીમે ઘટીને શૂન્ય થાય. શૂન્ય થઈને એના બે ધ્રુવો બદલાય. ઉત્તર ધ્રુવ છે એ દક્ષિણ થઈ જાય, દક્ષિણ ધ્રુવ છે એ ઉત્તર થઈ જાય. વળી પાછું વધે, વધીને મહત્તમ થાય, વળી પાછું ઘટે. તો આપણને ક્યાં ખબર પડે છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો? કે ના, નથી પડતી.
બરાબર. જીપીએસ થી માંડીને જેટલા કોઈ ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીની ચુંબકીય દિશા હારે સંકળાયેલા ઉપકરણો છે એમાં ક્યાંય આપણે ફેરફાર કરવો પડે છે તો કે ના. પછી દર વખતે વર્ષમાં 2 વખત સૂર્ય છે ઉત્તર દિશામાં ખૂણેથી ઉગવાનું ચાલુ કરે, ધીમે 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 કરતા વચ્ચે આવે, વળી પાછો દક્ષિણ દિશાના ખૂણે જાય, વળી પાછો ઉત્તર દિશા તરફ આવે. તો આ પ્રક્રિયા દરમિયાન સૂર્યના પ્રકાશમાં આપણને કોઈ ફેરફાર જોવા મળે છે ના. શું કામ? તો કે આ બધી પ્રક્રિયા એટલી ધીમે છે કે આપણે એ પ્રક્રિયાથી એડપ્ટેડ થઈ ગયા છીએ, આપણે એ પ્રક્રિયાથી યુઝ ટુ થઈ ગયા છીએ. એમ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ જ્યારે કોઈ સિસ્ટમ ઉપર થાય છે ત્યારે એટલી ધીમે થાય છે કે સિસ્ટમ છે એ પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારથી યુઝ ટુ થઈ જાય. એટલે સિસ્ટમને એવું જ લાગે કે જાણે કોઈ ફેરફાર થયો જ નથી. સમજાણી વાત? આ થઈ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ. બરાબર. એટલે આપણે થર્મોડાયનેમિક પ્રોસેસનો ત્રીજો પ્રકાર ભણ્યા. પેલો રિવર્સિબલ, બીજો ઇરિવર્સિબલ, ત્રીજો ક્વાસી સ્ટેટિક. હવે ચોથો પ્રકાર, તો થર્મોડાયનેમિક પ્રોસેસનો ચોથો પ્રકાર એ છે આઇસોથર્મલ પ્રોસેસ. હવે આનું તો નામ જ છે શું? તો કે આઈસો એટલે રાહુલ સાહેબ બોલો. એ સાહેબ બોલા ભાઈ, હું 5:30 થી 6:30 જઈશ. સાહેબ હું જીએ અત્યારે ઓનલાઈન લેક્ચર લઉં છું, પછી વાત કરીએ. ઓકે ઓકે, હાલો ડન. હા, સોરી ફોર ઇન્ટરપ્શન. આઈસો એટલે સરખું. આઈસો એટલે સરખું. અને થર્મલ એટલે તાપમાન. તો આઇસોથર્મલ એટલે કેવી પ્રક્રિયા? તો કે જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે. જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે આ પ્રક્રિયાને આઇસોથર્મલ પ્રોસેસ કહેવાય. બરાબર. આની અંદર વ્યાખ્યા જે લખી છે એ અનુકૂળ આવે તો બરાબર છે, બાકી તમે સિમ્પલ એમ લખો કે આઇસોથર્મલ પ્રોસેસ ઇઝ અ ટાઈપ ઓફ thermodynamic process in which the temperature of the system remains constant. એટલે હાલે. બરાબર. If a thermodynamic system is preferredly conducting to the surrounding and undergoes a physical process in such a way that its temperature remains constant throughout, the process is said to be isothermal process. मतलब કે કોઈ પણ ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા પ્રણાલી જે પર્યાવરણ સાથે પરફેક્ટલી કંડક્ટિંગ મેનરમાં હોય, મતલબ કે ખુલ્લી પ્રણાલી છે, બંધ પ્રણાલી કે નિરાળી પ્રણાલી નથી. સાંભળજો, ખુલ્લી પ્રણાલી છે એટલે એ સિસ્ટમ આરે કમ્પ્લીટલી પરફેક્ટલી કંડક્ટિંગ મેનરમાં છે. બરાબર. માસ કે એનર્જી જેનું આપલે કરવું હોય એનું આપલે કરી શકે છે ને એનર્જીની આપલે કરવા છતાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? આઇસોથર્મલ પ્રોસેસ. In such a process, the heat developed or heat lost is given out or taken from the surrounding in such a way that the temperature of the system remains constant. આવી પ્રક્રિયામાં ઉષ્માની આપલે તો થાય જ છે, ઉષ્માનું આવાગમન તો થાય જ છે પ્રણાલીને પર્યાવરણને, પર્યાવરણને પ્રણાલીની વચ્ચે. પણ ઉષ્માનું આવાગમન, ઉષ્માની આપલે કંઈક એવી રીતે કરવામાં આવે છે કે પ્રણાલીનું તાપમાન અચળ રહે. બરાબર. સમજાની વાત? એટલે આ વાત થઈ આઇસોથર્મલ પ્રોસેસ, આપણો ચોથો પ્રકાર થર્મોડાયનેમિક પ્રોસેસનો. બરાબર. પછી થર્મોડાયનેમિક પ્રોસેસનો પાંચમો પ્રકાર એડિયાબેટિક પ્રોસેસ. હવે એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય?
આપણે જ્યારે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ ભણી ગયા હતા, આપણે જ્યારે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ ભણી ગયા હતા, એની અંદર એડિયાબેટિક વોલ હતી. એની અંદર એડિયાબેટિક વોલ એટલે એવી વોલ કે જે હીટ એક્સચેન્જ થવા દેતી નથી. આવી વોલને એડિયાબેટિક વોલ કહેવાય. તો એવી જ રીતે એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય? તો કે એડિયાબેટિક પ્રોસેસ એટલે એવી પ્રોસેસ છે કે જે પ્રોસેસ દરમિયાન સિસ્ટમની ટોટલ હીટ કોન્સ્ટન્ટ રહી છે. એડિયાબેટિક પ્રોસેસ એટલે એવી પ્રોસેસ છે કે જે પ્રોસેસ દરમિયાન સિસ્ટમની ટોટલ હીટ કોન્સ્ટન્ટ રહી છે. બરાબર, સિસ્ટમની ટોટલ હીટમાં કોઈ ફેરફાર થતો નથી. જોજો મિત્રો, પહેલી વાત આપણે આઇસોથર્મલ ભણી ગયા હતા. એમાં શું હતું? તો કે એમાં તાપમાન અચળ રહેવું જોઈએ, ઉષ્માના આવાગમનની છૂટ. આ પ્રોસેસ એવી છે કે એમાં ઉષ્માનું આવાગમન ન થવું જોઈએ, તાપમાન બદલાવું હોય ભલે બદલે. એડિયાબેટિક પ્રોસેસ એટલે શું? તો કે સિસ્ટમની ટોટલ હીટ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. સિસ્ટમ ન તો હીટ ગેઇન કરવી જોઈએ, ન તો હીટ લોસ કરવી જોઈએ. બરાબર, પછી એના થર્મોડાયનેમિક વેરિયેબલ બદલાય તો ભલે, ન બદલાય તો ભલે. If a thermodynamic system is perfectly insulated from the surrounding and undergo a process in such a way that no exchange of heat taken place between it and the surrounding. મતલબ કે તમારી ઉષ્માગતિશાસ્ત્રીય પ્રણાલી પર્યાવરણ સાથે સંપૂર્ણ રીતે અલગ કરેલી છે. આઇસોલેટેડ સિસ્ટમની વાત છે, નિરાળી પ્રણાલીની વાત છે. તમારી સિસ્ટમ એ સરાઉન્ડિંગ સાથે કમ્પ્લીટલી આઇસોલેટેડ કરેલી છે. હવે આ સિસ્ટમની અંદર થર્મોડાયનેમિક પ્રોસેસ થાય છે. આ સિસ્ટમની અંદર થર્મોડાયનેમિક પ્રોસેસ તો થાય છે, પણ આ સિસ્ટમની અંદર થર્મોડાયનેમિક પ્રોસેસ એવી રીતે થાય છે કે પ્રણાલીની ઉર્જા જે છે એ અચળ રીતે જળવાઈ રહી. પ્રણાલીની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, એની કુલ ઉર્જા એ અચળ રહે છે. બરાબર, ચલો કોઈ ડાઉટ? સમજાણી આટલી વાત? ઓકે, આગળ. બરાબર, આ આપણો થર્મોડાયનેમિક પ્રોસેસનો 5મો પ્રકાર. આપણે કુલ 5 પ્રકારની થર્મોડાયનેમિક પ્રોસેસ ભણી ગયા. પહેલી રિવર્સિબલ, બીજી ઇરિવર્સિબલ, ત્રીજી ક્વાસીસ્ટેટિક, ચોથી આઇસોથર્મલ અને 5મી એડિયાબેટિક. હવે છઠ્ઠું, આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક પ્રોસેસ, બરાબર, એ છઠ્ઠો પ્રકાર. ભાઈ સાંભળજો, મેં શરૂઆતમાં કીધું હતું, બરાબર, આજનો ટોપિક થોડોક લાંબો છે, છેલ્લી 10 મિનિટ છે. બરાબર, આ મીટિંગનો ટાઈમ પૂરો થઈ જાય તો બીજી મીટિંગની લિંક મેં તમને મોકલેલી જ હતી. બધા ફટાફટ એમાં જોઈન્ટ થઈ જાજો. આઇસોબેરિક પ્રોસેસ, ફરીથી આઇસો એટલે સરખું અને બેરિક એટલે અહીંયા બેરિયર, ટેમ્પરેચરની વાત કરે છે. બરાબર, બેરિક એટલે બેરિયર, અહીંયા ટેમ્પરેચરની વાત કરે છે. એટલે આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક પ્રોસેસ એટલે એવી પ્રોસેસ કે જે પ્રોસેસ દરમિયાન પ્રેશર કોન્સ્ટન્ટ રહે. આઇસોબેરિક પ્રોસેસ એટલે કેવી પ્રોસેસ? તો કે જે પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે. ઓકે, if a working substance is taken in the expanding chamber in which the pressure is kept constant, this process is called isobaric process. બરાબર, એટલે આઇસોબેરિક પ્રોસેસ એટલે એવી પ્રોસેસ જે અચળ દબાણે થાય. આમાં કદ અને તાપમાન બંનેને બદલવાની છૂટ હોય, ઉષ્માના આવાગમનની છૂટ હોય. ખાલી છૂટ ન કેની હોય તો કે દબાણ બદલવું જોઈએ નહીં. બરાબર છે. In the process, the gas either expand or contracts to maintain a constant pressure, and hence a net amount of work is done by the system or on the system. मतलब કઈ પણ વસ્તુની છૂટ
પ્રણાલી દ્વારા કાર્ય થાય તોય ભલે, પ્રણાલી ઉપર કાર્ય થાય તોય ભલે, પ્રણાલી ઉષ્મા લે તોય ભલે, પ્રણાલી ઉષ્મા ગુમાવે તોય ભલે, પ્રણાલીનું તાપમાન વધે તોય ભલે, પ્રણાલીનું પ્રણાલીનું કદ વધે તોય ભલે, પ્રણાલીનું તાપમાન ઘટે તોય ભલે, પ્રણાલીનું કદ ઘટે તોય ભલે, પણ શરત માત્ર એક જ, શું? પ્રણાલીનું દબાણ અચળ જળવાવું જોઈએ. ધેટ ઇઝ આઇસોબેરિક પ્રોસેસ. આપણી ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયાનો છઠ્ઠો પ્રકાર. સાતમો પ્રકાર આઇસોકોરિક પ્રોસેસ. બરાબર, સાતમો પ્રકાર આઇસોકોરિક પ્રોસેસ અથવા આઇસોવોલ્યુમેટ્રિક પ્રોસેસ. બરાબર, પાંચમો પ્રકાર આઇસોકોરિક પ્રોસેસ અથવા આઇસોવોલ્યુમેટ્રિક પ્રોસેસ. નામ જ છે એનું આઇસોવોલ્યુમેટ્રિક. મતલબ શું? કે એનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે. ફરી પાછું, ઉષ્મા લે, ઉષ્મા ગુમાવે, પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી ઉપર કાર્ય થાય, તાપમાન વધે, તાપમાન ઘટે, દબાણ વધે, દબાણ ઘટે, પણ કદ કેવું રહેવું જોઈએ? તો કે અચળ. અને કહેવાય આઇસોકોરિક અથવા આઇસોવોલ્યુમેટ્રિક પ્રોસેસ. જો શું કહે છે, if a substance undergoes a process in which the volume remains unchanged, the process is called an isocoric process. મતલબ એવી પ્રક્રિયા જે પ્રક્રિયા દરમિયાન કદ અચળ રહે એને શું કહેવાય? આઇસોકોરિક અથવા આઇસોવોલ્યુમેટ્રિક પ્રોસેસ. The increase of pressure and temperature produced by the heat supplied to a working substance contained in a non-expanding chamber is an example of isocoric process. કોઈ પણ નોન એક્સપાન્ડિંગ ચેમ્બર એટલે કોઈ પણ તમે એક ચેમ્બર લઈ લ્યો, કોઈ પણ એક ચેમ્બર લીધું, એ ચેમ્બરમાં ગેસ ભર્યો. હવે એ ચેમ્બરનું કદ તો નક્કી છે, તો શું કરવાનું? મારે એનું દબાણ વધે એમ તાપમાન વધારવાનું, અને તાપમાન વધે એમ દબાણ વધારવું, એટલે એનું કદ અચળ રહે. બરાબર, આ વાત થઈ આઇસોકોરિક અથવા આઇસોવોલ્યુમેટ્રિક પ્રોસેસ. બરાબર, આપણો સાતમો પ્રકાર થર્મોડાયનેમિક પ્રોસેસમાં. હવે આઠમો પ્રકાર સાયક્લિક પ્રોસેસ. આઠમો પ્રકાર સાયક્લિક પ્રોસેસ. સાયક્લિક પ્રોસેસ એટલે ગુજરાતીમાં એને કહેવાય સાયક્લિક પ્રોસેસ, એને ગુજરાતીમાં કહેવાય ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? તો કે એવી પ્રક્રિયા છે કે જેમાં એનું ઇનિશિયલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ બે સરખું છે. આ એવી પ્રક્રિયા છે જેમાં એનું ઇનિશિયલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ બે સરખું છે. બરાબર, આવી પ્રોસેસને સાયક્લિક પ્રોસેસ કહેવાય. કોઈ પણ પ્રોસેસ એક થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી ચાલુ થઈ હોય, બરાબર, ને ઈ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ જેમ બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જાય, એકવાર જાય, બે વાર જાય, ત્રણ વાર જાય, પણ અંતે એનું જે પ્રારંભિક ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હતું, ઇક્વિલિબ્રિયમ ઇનિશિયલ સ્ટેટ, એ જ ઇક્વિલિબ્રિયમ ઇનિશિયલ સ્ટેટ અંતે એને પાછું મળે. બરાબર, તો આ પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા અથવા સાયક્લિક પ્રોસેસ કહેવાય. સાંભળજો, હવે હું તમને આ આપણો આઠમો પ્રકાર, બરાબર, આ 8 પ્રકારની થર્મોડાયનેમિક પ્રોસેસ આપણે ભણીએ છીએ. સાંભળજો, હું તમને બે પ્રોસેસ વચ્ચેનો ડિફરન્સ સમજાવું છું, ધેટ ઇઝ રિવર્સિબલ પ્રોસેસ અને સાયક્લિક પ્રોસેસ. બરાબર, હું તમને બે પ્રોસેસ વચ્ચેનો ડિફરન્સ સમજાવું છું, ધેટ ઇઝ રિવર્સિબલ પ્રોસેસ અને સાયક્લિક પ્રોસેસ. જોજો, પેલું છે રિવર્સિબલ પ્રોસેસ. રિવર્સિબલ પ્રોસેસમાં શું થાય છે? તો કે રિવર્સિબલ પ્રોસેસમાં કંઈક આવું થાય. આ સ્ટેજ 1 છે. આ કેવું છે?
ઇનિશિયલ સ્ટેજ, બરાબર. આ સ્ટેજ 2 છે. આ કેવું છે? આ ફાઇનલ સ્ટેજ છે. તમારી પ્રક્રિયા એ સતત ઇનિશિયલ માંથી ફાઇનલમાં અને ફાઇનલ માંથી ઇનિશિયલમાં આવી રીતે ચાલુ રહે. સ્ટેજ 1 માંથી સ્ટેજ 2 માં, 2 માંથી પાછું 1 માં, 1 માંથી 2 માં, 2 માંથી પાછું 1 માં. એટલે આની અંદર આની લાક્ષણિકતા શું છે રિવર્સિબલ પ્રોસેસની? નો સ્ટેડી સ્ટેટ. અહીંયા સ્ટેજ 1 ને સ્ટેજ 2 બેમાંથી એકેય સ્ટેજ ઈ તમને ઇક્વિલિબ્રિયમની અંદર જોવા મળતા નથી. અહીંયા સ્ટેજ 1 ને સ્ટેજ 2 બેમાંથી એક પણ સ્ટેજ તમને ઇક્વિલિબ્રિયમમાં જોવા મળતા નથી. બેમાંથી એક પણ સ્ટેજ તમને સંતુલનમાં જોવા મળતા નથી. એટલે અસંતુલિત અવસ્થા છે બે. સ્ટેજ 1 એ અસંતુલિત છે ને સ્ટેજ 2 એ અસંતુલિત છે. એટલે તમારી પ્રણાલી સંતુલન મેળવવાના આશયથી કાયમી ધોરણે સ્ટેજ 1 માંથી 2 માં, 2 માંથી 1 માં, 1 માંથી 2 માં, 2 માંથી 1 માં આવી રીતે જાય છે. આને રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. રિવર્સિબલ પ્રોસેસમાં કઈ પ્રોસેસ ફોરવર્ડ છે ને કઈ પ્રોસેસ રિવર્સ છે આ તમે નક્કી નથી કરી શકતા. કઈ પ્રક્રિયા એ પેલા થઈને કઈ પછી થઈ નક્કી કરી શકતા નથી. કેમ કે પેલું બીજામાં ને બીજું પેલામાં સતત એકબીજામાં બદલાયા જ રાખે છે. આ વાત છે રિવર્સિબલ પ્રોસેસ. આપણે સાયક્લિક પ્રોસેસમાં હતા, મેં તમને રિવર્સિબલ પ્રોસેસ સમજાવી કે રિવર્સિબલ પ્રોસેસની અંદર શું હોય તો કે નો સ્ટેડી સ્ટેટ. તમારી પ્રોસેસ છે સ્ટેજ 1 માંથી સ્ટેજ 2 માં ને સ્ટેજ 2 માંથી સ્ટેજ 1 માં સતત જયા જ રાખે. બરાબર. સ્ટેજ 1 કે સ્ટેજ 2 બેમાંથી એક પણ સ્ટેજને તમે ઇક્વિલિબ્રિયમ સ્ટેજ અથવા સ્ટેડી સ્ટેટ એવું ન કહી શકો. એક પણ સંતુલિત અવસ્થા નથી. કેમાં? ચક્રીય પ્રક્રિયામાં. બરાબર છે. અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં ને અવસ્થા 2 માંથી અવસ્થા 1 માં સતત ભટકતી આત્માની જેમ જયા જ રાખે. હવે ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયામાં કેવું છે? ચક્રીય પ્રક્રિયામાં આવું છે. જો હું સ્ટેજ 1 માં ગયો, ત્યાંથી સ્ટેજ 2 માં ગયો, ત્યાંથી હું વળી પાછો સ્ટેજ 3 માં ગયો, ત્યાંથી વળી પાછો હું સ્ટેજ 1 માં આવ્યો. બરાબર. સ્ટેજ 1 માંથી 2 માં, 2 માંથી 3 માં ને 3 માંથી 1 માં આવ્યો. બરાબર. આની અંદર આની પાસે શું હતું? અહીં મારી પાસે હતું પ્રેશર P1, ટેમ્પરેચર T1 અને વોલ્યુમ V1. અહીં મારી પાસે થયું પ્રેશર P2, ટેમ્પરેચર T2 અને વોલ્યુમ V2. અહીં મારી પાસે થયું પ્રેશર P3, ટેમ્પરેચર T3 અને વોલ્યુમ V3. અહીંયાથી પાછો અહીંયા હું આવ્યો સ્ટેજ 1 માં એટલે મારી પાસે થઈ ગયું પ્રેશર P1, ટેમ્પરેચર T1 ને વોલ્યુમ V1. બરાબર. એટલે આ સાયક્લિક પ્રોસેસ છે જેમાં ઇનિશિયલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ બે સરખું છે. તમે સ્ટેજ 1 માંથી સ્ટેજ 2 માં ગયા, સ્ટેજ 2 માંથી સ્ટેજ 3 માં ગયા, સ્ટેજ 3 માંથી પાછા સ્ટેજ 1 માં આવી ગયા તમે. બરાબર. આની અંદર ઇનિશિયલ અને ફાઇનલ બે સ્ટેજ કેવા છે તો કે બે સ્ટેજ તમારા સરખા છે. ઇનિશિયલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ બે સરખા છે. આની અંદર ત્રણમાંથી એક પણ સ્ટેજ છે સ્ટેટ છે સ્ટેડી સ્ટેટ છે કે નહીં તો કે ભાઈ આમાંથી સ્ટેજ 1, સ્ટેજ 2 ને સ્ટેજ 3 ત્રણેય ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હોઈ પણ શકે અને ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ન પણ હોઈ શકે. બે વસ્તુ પોસિબલ છે. જો આ સાયક્લિક પ્રોસેસ છે એ ક્વાસી સ્ટેટિક હોય તો આ બધા ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હોય. જો આ સાયક્લિક પ્રોસેસ છે એ ક્વાસી સ્ટેટિક પ્રોસેસ ના હોય તો આ બધા સ્ટેટ અન ઇક્વિલિબ્રિયમમાં હોય. એટલે આમાંથી કોઈ પણ સ્ટેજ ઇક્વિલિબ્રિયમમાં છે કે નથી એ વિશે તમે કોઈ ચોક્કસ નિવેદન નથી કરી શકતા. બરાબર. આ વાત થઈ સાયક્લિક પ્રોસેસની. આની પહેલા આપણે સમજાતા એ હતી રિવર્સિબલ પ્રોસેસ. એટલે કે રિવર્સિબલ પ્રોસેસ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા અને સાયક્લિક પ્રોસેસ એટલે ચક્રીય પ્રક્રિયા. ચલો આ ખબર પડી? આમાં કોઈ ડાઉટ?
હવે આગળ બરાબર, આપણો આગલો ટોપિક છે ઇન્ટરનલ એનર્જી ઓફ અ સિસ્ટમ. હવે જો કોઈ પણ થર્મોડાયનેમિક સિસ્ટમ છે, બરાબર, એનું જ્યારથી એક્ઝિસ્ટન્સ થયું, કોઈ પણ ઉષ્માગતિશાસ્ત્રીય પ્રણાલી છે, આ પ્રણાલીનું જ્યારથી સર્જન થયું ત્યારથી ઈ પ્રણાલીના કન્સ્ટ્રક્શન અને ઈ પ્રણાલીની પોઝિશન, ઈ પ્રણાલીનું કન્સ્ટ્રક્શન અને ઈ પ્રણાલીની પોઝિશન, આ બેને ધ્યાનમાં રાખીને ઈ પ્રણાલીની પોતાની પાસે સર્ટેન અમાઉન્ટ ઓફ ડેફિનેટ ક્વોન્ટિટી ઓફ એનર્જી રહેલી હોય. આ એનર્જીને એની ઇન્ટરનલ એનર્જી કહેવાય. બરાબર, આપણે ગઈકાલે એક ચર્ચા કરી હતી, એમાં મેં તમને કીધું હતું, કઈ ચર્ચામાં એ અત્યારે મને યાદ નથી, પણ ગઈકાલે તમને કીધું હતું કે કંઈક એવી પ્રક્રિયા થાય છે કે એમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગુ પડતું નથી. નો એક્સટર્નલ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન ધ સિસ્ટમ. નો એક્સટર્નલ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન ધ સિસ્ટમ. અત્યારે સિસ્ટમ છે એ કોઈ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય ત્યારે એના ઉપર કોઈ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ નથી કરતું. ત્યારે તો આ ફેરફાર કોને આધારે થાય? તો કે આ ફેરફાર જે થાય એ સિસ્ટમની ઇન્ટરનલ એનર્જીને આધારે થાય. બરાબર, ચલો તો હવે આપણે આવી જ ઇન્ટરનલ એનર્જી છે એના વિશે થોડુંક જોઈએ શું કહે છે. બરાબર, તો કંઈક આપણને આવું કે છે. શું કે છે? આપણને કંઈક આવું કે છે. Every thermodynamic system has within itself એટલે પ્રણાલીમાં પોતાનામાં, every thermodynamic system has within itself a definite quantity of energy. દરેક પ્રણાલીને પ્રણાલીની પોતાની અંદર એક ચોક્કસ મૂલ્યની ઉર્જા રહેલી છે. This store of energy which is not apparently shown by a system is called the internal energy or intrinsic energy. Intrinsic energy એટલે પ્રારંભિક ઉર્જા. બરાબર, આંતરિક ઉર્જાનું બીજું નામ પ્રારંભિક ઉર્જા છે. શું કહે છે? which is not apparently shown by a system. આ આંતરિક ઉર્જા છે એ દરેક સામાન્ય પરિસ્થિતિમાં પ્રણાલી દ્વારા દર્શાવવામાં આવતી નથી. બરાબર, આ આંતરિક ઉર્જા, આ ઇન્ટરનલ એનર્જી એ દરેક સામાન્ય પરિસ્થિતિમાં પ્રણાલી દ્વારા દર્શાવવામાં આવતી નથી. જ્યારે પ્રણાલીને કટોકટી ઊભી થાય, એને એમ થાય કે હવે તો ઉર્જા વગર હાલે એમ જ નથી, હવે જો ઉર્જા નહીં મળે, બરાબર, તો મારું ઓક્સિજન લેવલ ઘટી જાય ને હું વેન્ટિલેટર ઉપર આવી જઈશ, આવા સમયે પ્રણાલી છે એ આ ઉર્જાનો ઉપયોગ કરે. બરાબર, જેને ઇન્ટરનલ એનર્જી કહેવાય. ચલો આટલી ખબર પડી? આમાં કોઈ ડાઉટ? બાળકો સમજાય છે કે નહીં? મને જરાક ચેટ બોક્સમાં જવાબ આપો તો. સરસ, ચલો ઓકે. Thermodynamics has nothing to do with the source of this energy. હવે આ એનર્જી છે, આ ઇન્ટરનલ એનર્જી જે સિસ્ટમમાં આવી, બરાબર, તો હમણાં જોગલ માઇક અનમ્યુટ કરીને કે સાહેબ એનર્જી આવી ક્યાંથી? તો આ થર્મોડાયનેમિકલ એનર્જી છે, બરાબર, જે સિસ્ટમ પાસે છે. આપણે એના સોર્સનું કઈ કામ નથી. થર્મોડાયનેમિક્સ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ સોર્સ ઓફ ધીસ એનર્જી.
It is sufficient for this purpose that such an energy exists. આપણો એટલું નોલેજ આપણા માટે પર્યાપ્ત છે કે ભાઈ પ્રણાલી પાસે આવી કોઈક ઉર્જા છે. બરાબર છે. ચલો આટલી વાત ક્લિયર. ઓકે. Thermodynamics has nothing to do with the source of this energy. It is sufficient for its purpose that such an energy exists. ઉષ્માગતિશાસ્ત્રને આ ઉર્જા એટલે આંતરિક ઉર્જા, એના સ્ત્રોત હારે કોઈ મતલબ નથી. એના માટે એટલું પર્યાપ્ત છે કે આવી કોઈ ઉર્જા એ પ્રણાલી પાસે અસ્તિત્વ ધરાવે છે. However, according to kinetic energy of matter, એટલે કે જો તમે દ્રવ્યની ગતિ ઉર્જાના ની જે થિયરી છે, કાઇનેટિક થિયરી ઓફ મેટર, બરાબર, એના પ્રમાણે વાત કરો તો શું કહે છે? તો કે મેટર ઇઝ મેડ અપ ઓફ લાર્જ નંબર ઓફ ટાઇની પાર્ટિકલ કોલ્ડ મોલેક્યુલ. તમે કણોનો ગતિવાદ કાઇનેટિક થિયરી ઓફ મેટર એ પ્રમાણે વાત કરો તો દ્રવ્ય કોનું બનેલું છે? તો દ્રવ્ય ઘણા સૂક્ષ્મ કણોનું બનેલું છે. આ સૂક્ષ્મ કણોને શું કહેવાય? તો કે મોલેક્યુલ. મોલેક્યુલનું ગુજરાતી શું થાય? અણુ. બરાબર, દ્રવ્ય ઘણા સૂક્ષ્મ કણોનું બનેલું છે. દરેક સૂક્ષ્મ કણને શું કહેવાય? તો કે અણુ. ઓકે. which are in a state of constant rapid motion. આ અણુ છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત આંદોલન કરતો હોય છે. જો આંદોલન કેમ થાય એ બાજુ દોરીને બતાવ્યું. મધ્યમાન સ્થાન હોય, એક દિશામાં જાય, ત્યાંથી પાછો આવે, બીજી દિશામાં જાય, ત્યાંથી પાછો આવે. આને એક આંદોલન કર્યું કહેવાય. દરેક અણુ આવા સતત આંદોલન કરતો હોય છે. and hence possesses kinetic energy. આવા આંદોલન ને કારણે એને જે વેગ મળે, આ વેગ ને કારણે જ એને કંઈક ગતિ ઉર્જા મળે છે. કેમ કે ગતિ ઉર્જા કે બરાબર શું થાય? તો કે હાફ mv સ્ક્વેર. હવે જો એની વેલોસિટી v બરાબર તમે 0 મૂકો તો કાઇનેટિક એનર્જી k બરાબર 0 થઈ જાય. એટલે એની પાસે ગતિ ઉર્જા છે, એનો મતલબ કે એને કંઈક વેગ હશે. હવે અણુ છે એ પદાર્થ છે સ્થિર પડ્યો હોય ત્યારે એના અણુને શું વેગ હોય? તો કે પદાર્થ સ્થિર પડ્યો હોય ત્યારે એનો અણુ છે એના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતો હોય. એટલે અણુ સ્થિર હોય ત્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે એના અણુને તો વેગ હોય જ. ચલો કમ્પ્લીટ. ઓકે, આગળ. The total kinetic energy of the molecule is called internal energy. આ ધારો કે એક પદાર્થ છે એમાં 5 અણુ છે, તો પહેલા અણુની કાઇનેટિક એનર્જી વત્તા બીજા અણુની કાઇનેટિક એનર્જી, આમ પાંચેય અણુની કાઇનેટિક એનર્જીનો તમે સરવાળો કરો તો તમને જે મળે એ શું કહેવાય? તો કે એ ટોટલ કાઇનેટિક એનર્જી કહેવાય. શું કહેવાય? ટોટલ કાઇનેટિક એનર્જી, કુલ ગતિ ઉર્જા. બરાબર? ઓકે. હવે આ થોડીક તમારી બુકમાં ભૂલ છે. ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ ધ મોલેક્યુલ, બરાબર, ધ ટોટલ, આ વાક્ય કાઢી નાખજો ભાઈ, તમારી બુકમાંથી આ વાક્ય કાઢી નાખજો. બરાબર, તમારી બુકમાંથી આ વાક્ય કાઢી નાખજો, ખોટું છે. ઓકે, અને અહીંયા ટી કેપિટલ કરી નાખજો. શું કહે છે? આ વાત થઈ કાઇનેટિક એનર્જીની કે ભાઈ એક સિસ્ટમ છે એ 5 મોલેક્યુલની બનેલી છે. દરેક મોલેક્યુલ છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ જે આંદોલનો કરે છે એને કારણે એને વેગ મળે છે, અને આ વેગને કારણે એને કંઈક ગતિ ઉર્જા મળે છે. બરાબર, તો દરેક અણુની ગતિ ઉર્જાનો સરવાળો એ આખી સિસ્ટમની, આખી પ્રણાલીની કુલ ગતિ ઉર્જા આપે છે. હાલો, અહીં એક વાત પૂરી. ઓકે, હવે પ્રણાલીની ના આ અણુ છે એની વચ્ચે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ છે.
બરાબર. આ 5 અણુ છે એ પાંચેય અણુની વચ્ચે એક ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ છે. બરાબર. શું છે? ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ, આંતર આણ્વીય આકર્ષણ બળ. આ આંતર આણ્વીય આકર્ષણ બળને કારણે, આ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સને કારણે એની પાસે જે ઉર્જા રહેલી છે એને એની પોટેન્શિયલ એનર્જી કહેવાય. બરાબર. પોટેન્શિયલ એનર્જી નું ગુજરાતી થાય સ્થિતિ ઉર્જા. બરાબર. કણના દરેક પ્રણાલીના દરેક કણ પાસે ગતિ ઉર્જા છે, એમ દરેક બે કણ વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણને કારણે એની પાસે સ્થિતિ ઉર્જા પણ છે. હવે ધારો કે આ કણ છે એના આંદોલનો વધે તો એની વચ્ચેનું ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઘટે. હવે આંદોલનો વધે એટલે ગતિ ઉર્જા વધી, ગતિ ઉર્જા વધી એટલે સ્થિતિ ઉર્જા ઘટી. બરાબર. અને ધારો કે કણ છે એ સ્થિર થઈ જાય, મતલબ કે એના આંદોલનો ઘટી જાય, સાવ સ્થિર શૂન્ય થઈ જાય એમ નહીં, એના આંદોલનો ઘટી જાય. આંદોલનો ઘટી જાય તો એની ગતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા ઘટે એટલે સામે સ્થિતિ ઉર્જા વધે. જો કણ સ્થિર થઈ જાય, એનો વેગ શૂન્ય થઈ જાય, એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય તો એની સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય. બરાબર. આટલી વાત સમજાણી? આમાં કોઈ ડાઉટ? હવે સાંભળજો. આપણે શું જોયું? તો કે આપણે જોયું કે એક પ્રણાલી છે, એ પ્રણાલી 5 પાર્ટિકલની બનેલી છે. આ 5 પાર્ટિકલની, 5 મોલેક્યુલની, 5 અણુની બનેલી એક પ્રણાલી છે. એની પાસે બે પ્રકારની ઉર્જા આવી. એક ગતિ ઉર્જા જેને કહેવાય કાઇનેટિક એનર્જી, ધેટ ઇઝ કે, વત્તા એક સ્થિતિ ઉર્જા જેને કહેવાય પોટેન્શિયલ એનર્જી, ધેટ ઇઝ પીઈ. હવે આ કેઈ અને પીઈ નો હું એડિશન કરું ને, કેઈ ને પીઈ નું એડિશન, બરાબર, તો આ બંનેનો સરવાળો છે ને ઈ મને આપે ને, ઈ મને આપે એમઈ આપે. શું આપે? એમઈ. એમઈ એટલે મિકેનિકલ એનર્જી. હવે મિત્રો સાંભળજો, જ્યાં સુધી કોઈ પણ પ્રણાલી ઉપર કોઈ એક્સટર્નલ એજન્સી વર્ક ના કરતી હોય, જ્યાં સુધી કોઈ સિસ્ટમ પર, કોઈ પ્રણાલી પર કોઈ એક્સટર્નલ એજન્સી વર્ક ના કરતી હોય, ત્યાં સુધી એની ટોટલ મિકેનિકલ એનર્જી કોન્સ્ટન્ટ રહે. જ્યાં સુધી કોઈ સિસ્ટમ ઉપર કોઈ એક્સટર્નલ એજન્સી વર્ક ના કરતી હોય ત્યાં સુધી એની ટોટલ મિકેનિકલ એનર્જી કેવી રહે? કોન્સ્ટન્ટ રહે. એની આ ટોટલ મિકેનિકલ એનર્જી છે ને, બરાબર, એને જ એની ઇન્ટરનલ એનર્જી કહેવાય. આ જેની ટોટલ મિકેનિકલ એનર્જી છે એને જ એની ઇન્ટરનલ એનર્જી કહેવાય. એટલા માટે જ મેં તમને આગળ ઓલું વાક્ય ચકાવી નાખ્યું, જેમાં એમ કીધું હતું કે બધા પાર્ટિકલની કાઇનેટિક એનર્જી ભેગી થઈને ટોટલ ઇન્ટરનલ એનર્જી બને. જે વાત ખોટી છે. ઇન્ટરનલ એનર્જી શું છે? તો કે ઇન્ટરનલ એનર્જી અથવા મિકેનિકલ એનર્જી એ કાઇનેટિક એનર્જી ને પોટેન્શિયલ એનર્જી બેયનું એડિશન છે. બરાબર. તો હવે આપણે બુકમાં જે કીધું છે એ કહીએ. The sum of kinetic and potential energies of the molecules of a body, એટલે કે પ્રણાલીના અણુઓની કુલ ગતિ ઉર્જા ને કુલ સ્થિતિ ઉર્જાનો સરવાળો. Apart from any kinetic or potential energy of a body as a whole is called its internal energy and it is denoted by letter U. આ દરેક અણુની કુલ ગતિ ઉર્જા અને દરેક અણુની કુલ સ્થિતિ ઉર્જા, આ કુલ ગતિ ઉર્જા અને કુલ સ્થિતિ ઉર્જાનો સરવાળો છે એને કુલ યાંત્રિક ઉર્જા કહેવાય, જેને પ્રણાલીની આંતરિક ઉર્જા પણ કહેવામાં આવે છે. બરાબર ને, એને કેપિટલ યુ વડે દર્શાવાય. Thus internal energy may be defined as the energy posed by a body or by a system by virtue of its molecule construction and position of these molecules. એટલે કે આંતરિક ઉર્જા એટલે શું? તો કે આંતરિક ઉર્જાને એમ પણ કહેવાય કે આંતરિક ઉર્જા એટલે એવી ઉર્જા
કે જે પ્રણાલી પાસે છે. શું કામ? તો કે પ્રણાલીનું બંધારણ અને પ્રણાલીમાં રહેલા દરેક અણુના પોતાના સ્થાનને કારણે આ ઉર્જા એની પાસે રહેલી છે. ચલો સમજાણી વાત? ઓકે, આગળ. Let us now consider an isolated thermodynamic system. એક આઇસોલેશનમાં રહેલી થર્મોડાયનેમિક સિસ્ટમ અથવા એક નિરાળી પ્રણાલીની વાત કરીએ. સબ્જેક્ટ ટુ એન એક્સટર્નલ ફોર્સ. બરાબર, આ પ્રણાલી છે એના ઉપર કોઈ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, એના ઉપર કોઈ એક્સટર્નલ એજન્સી વર્ક કરતી નથી. ઓકે, let us an amount of work that has been done from vi to vf. આ પ્રણાલી છે બરાબર, એ અત્યારે સિચ્યુએશન 1 માં છે. ત્યારે એના ઉપર એના દ્વારા થતું પ્રણાલી દ્વારા જે કામ થાય વર્ક ડન બાય ધ સિસ્ટમ એ કેટલું છે? તો કે ડબલ્યુ આઈ. બરાબર, હવે સિચ્યુએશન 2 માં આવે ત્યારે એના ઉપર એના દ્વારા થતું ટોટલ કાર્ય કેટલું છે? તો કે ડબલ્યુ એફ. અહીંયા આપણે વર્ક ડન બાય ધ સિસ્ટમ ની જ વાત કરીએ છીએ. સિચ્યુએશન 1 માં વર્ક ડન બાય ધ સિસ્ટમ ડબલ્યુ આઈ મળ્યું, સિચ્યુએશન 2 માં વર્ક ડન બાય ધ સિસ્ટમ ડબલ્યુ એફ મળ્યું. માઇન્ડ વેલ, ડબલ્યુ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ ડબલ્યુ એફ. આ બંને સરખા નથી. બરાબર, આનો મતલબ એ થયો કે તમારી પ્રણાલી છે એ સિચ્યુએશન 1 માંથી સિચ્યુએશન 2 માં આવી હશે. બરાબર, આ પ્રોસેસ છે એ કેવી છે? તો કે આ પ્રોસેસ છે જે પ્રોસેસ દરમિયાન સિચ્યુએશન 1 માંથી સિચ્યુએશન 2 માં આવી એ પ્રોસેસ એડિયાબેટિક છે. સાંભળજો, શું કામ એડિયાબેટિક છે? તો કે આપણે સિસ્ટમને આઇસોલેટેડ ધારી છે. સિસ્ટમને આઇસોલેટેડ ધારી છે એટલે સિસ્ટમ ઉપર કોઈ એક્સટર્નલ એજન્સી વર્ક કરતી નથી. ને મેં તમને હમણાં અલગ અલગ 9 થર્મોડાયનેમિક પ્રોસેસ ભણાવી, સોરી 8 થર્મોડાયનેમિક પ્રોસેસ ભણાવી. તો અલગ અલગ જે 8 તમે થર્મોડાયનેમિક પ્રોસેસ ભણી ગયા એમાંની એકમાત્ર પ્રોસેસ એડિયાબેટિક પ્રોસેસ એવી છે કે જે આઇસોલેટેડ સિસ્ટમની અંદર પણ જોવા મળે. બાકીની 7 પ્રોસેસ છે એ કાં તો ઓપન સિસ્ટમ હોય કાં તો ક્લોઝ સિસ્ટમમાં હોય, પણ આઇસોલેટેડ સિસ્ટમમાં એક જ પ્રકારની પ્રોસેસ જોવા મળે. કઈ? તો કે એડિયાબેટિક. એટલે તમને એડવાન્સમાં કહી દીધું કે સિસ્ટમ આઇસોલેટેડ છે એનો મતલબ શું? કે એની અંદર જોવા મળતી જે પ્રોસેસ છે ને એડિયાબેટિક હોય. બરાબર, સમજાણી વાત? એટલે આપણે એક એડિયાબેટિક પ્રોસેસ દ્વારા સિચ્યુએશન 1 માંથી સિચ્યુએશન 2 માં આવ્યા. સિચ્યુએશન 1 માં વર્ક ડન બાય ધ સિસ્ટમ ડબલ્યુ આઈ હતું, સિચ્યુએશન 2 માં વર્ક ડન બાય ધ સિસ્ટમ ડબલ્યુ એફ છે. ચલો, ક્લિયર એટલી વાત? તો કે હા. નેક્સ્ટ લે, બરાબર. હવે સિચ્યુએશન 1 ની અંદર સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી યુઆઈ હતી, સિચ્યુએશન 2 ની અંદર એની ઇન્ટરનલ એનર્જી યુએફ થઈ. બરાબર, તો એ સિચ્યુએશન 1 માંથી સિચ્યુએશન 2 માં આવી એટલે એની ઇન્ટરનલ એનર્જી છે યુઆઈ માંથી બદલીને યુએફ થઈ. તો મને વર્ક ડન કેટલું મળે? તો કે વર્ક ડન મને મળે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. એટલે વર્ક ડન મને શું મળે? મને વર્ક ડન મળે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. બરાબર, એટલે મને આવું મળે W બરાબર UF માઇનસ UI. હું I ને F બદલાવી નાખું એટલે હું શું લખું છું? હું લખું છું UI માઇનસ UF. તો અહીં મારે આગળ શું લખવું પડશે? W. હવે સાંભળજો, આપણે આખી વાત કરતા હતા એ વર્ક ડન ઓન ધ વર્ક ડન બાય ધ સિસ્ટમ માટે કરતા હતા. બરાબર, પણ અહીંયા UI માઇનસ UF કર્યું એટલે મને માઇનસ મળ્યું W. બરાબર, આ કાર્ય ઋણ મળ્યું. આનો મતલબ શું થયો? આ નાનું છે, આ મોટું છે. પ્રારંભિક ઉર્જા વધારે છે, અંતિમ ઉર્જા ઓછી છે, એટલે ઉર્જામાં ઘટાડો થયો. ઉર્જામાં ઘટાડો થયો એટલે શું? તો કે આ માઇનસ ની છે, ઉર્જામાં ઘટાડો થયો એટલે શું બતાવે છે?
તો કે આ માઇનસ નિશાની એવું બતાવે છે કે ઉર્જામાં ઘટાડો થયો. બરાબર, જો અહીંયા છે where the minus sign is introduced because the work is done on the system. બરાબર, એટલે અહીંયા વર્ક ડન બાય ધ સિસ્ટમ ને પોઝિટિવ ને વર્ક ડન ઓન ધ સિસ્ટમ ને નેગેટિવ લીધું છે. બરાબર, the physical interpretation of the difference between ui minus uf is the increases in the energy of system. બરાબર, ui minus uf બરાબર ખરેખર ઉર્જામાં વધારો થાય. બરાબર છે, uf minus ui બરાબર જો ઘટાડો થાય તો ui minus uf બરાબર વધારો થાય. એટલે ઊંધું ને ચતું બે વસ્તુ સાચી છે. બરાબર, આમાં એવો કોઈ નિયમ નથી કે તમે વર્ક ડન ઓન ધ સિસ્ટમ ને પોઝિટિવ લ્યો ને વર્ક ડન બાય ધ સિસ્ટમ ને નેગેટિવ લ્યો, કે વર્ક ડન ઓન ધ સિસ્ટમ ને નેગેટિવ લ્યો ને વર્ક ડન બાય ધ સિસ્ટમ ને પોઝિટિવ લ્યો. પણ તમને મજા આવે એમ તમે કરી શકો. બરાબર, પણ જે કરો એ ખરખું કરજો. જે કરો એ ખરખું કરજો એટલે કોઈ પ્રશ્ન ન આવે. એક મિનિટ હો ભાઈ, કેમ ભૂહાતું નથી? ચલો કઈ વાંધો નહીં, ન ભૂહાય તો કોઈ. Where the minus sign is introduced because the work is done on the system. શું કહે છે? The physical interpretation of the difference between ui and uf is the increase in the energy of system. એટલે કે અહીંયા ખરેખર પ્રણાલી ઉપર કાર્ય થાય છે એટલે પ્રણાલીની ઉર્જામાં વધારો થતો હશે. એટલે આ નાનું છે, આ મોટું છે. બરાબર, thus there exists an energy function. એટલે કે અહીંયા એક એનર્જી ફંક્શન ઉર્જા વિધેયની વાત થઈ. કેવું ઉર્જા વિધેય? તો કે in the two value of which is just equal to the work done in going from I to F. આ ઉર્જા વિધેય એ ઉર્જાનું મૂલ્ય આપે છે. કેટલું ઉર્જાનું મૂલ્ય? તો કે મારે ઇનિશિયલ માંથી ફાઇનલ માં જવું હોય, મારે સિચ્યુએશન 1 માંથી સિચ્યુએશન 2 માં જવું હોય તો જેટલી ઉર્જાની જરૂર પડે એટલી ઉર્જાનું. પછી એ ઉર્જા પ્રણાલી ઉપર આપવામાં આવી કે પ્રણાલી દ્વારા આપવામાં આવી એ આખી અલગ વાત છે. બરાબર, ઓકે. Thus internal energy function is the function of state. હવે આંતરિક ઉર્જા, હવે જો આપણે શું કીધું કે આપણી આખી પ્રણાલી છે એ આઇસોથર્મલ છે, તો પ્રણાલીને ઉર્જા આપી અથવા પ્રણાલીએ ઉર્જા ગુમાવી. આખી સિસ્ટમ છે એ આઇસોથર્મલ છે એટલે પ્રણાલીને ઉર્જા આપવાની તો વાત નથી. પ્રણાલીએ ઉર્જા ગુમાવી ધારો કે, તો ક્યાં ગુમાવી? તો આ પ્રણાલીની ઉર્જામાં જે ફેરફાર થયો એની આંતરિક ઉર્જામાં જ ફેરફાર થયો છે. બરાબર ને, આંતરિક ઉર્જામાં ફેરફાર થવાને કારણે એના થર્મોડાયનેમિક વેરિયેબલ છે ને એ બદલ્યા છે, ટેમ્પરેચર, પ્રેશર ને વોલ્યુમ બદલ્યા છે. એટલે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થયો છે. આ આંતરિક ઉર્જામાં જે ફેરફાર થયો ને એની અસર પ્રણાલીની ભૌતિક અવસ્થા ઉપર થયો. કે ઘન હોય તો પ્રવાહી થઈ જાય, પ્રવાહી હોય તો વાયુ થઈ જાય, વાયુ હોય તો ઘન થઈ જાય, આવું બધું. બરાબર, ઓકે. Thus there exists an energy function, the difference in the two value of which is just equal to the work done in going from I to F. તમે I to F સુધી જાઓ ને જેટલા તમને કાર્યની જરૂર પડે એટલા જ કાર્યની નું મૂલ્ય ધરાવતું એક એનર્જી ફંક્શન એ આપણે ધ્યાનમાં લીધું છે. બરાબર, અને આ એનર્જી ફંક્શનને કારણે શું થાય છે? તો કે આ એનર્જી ફંક્શનને કારણે જે તમારી સિસ્ટમ છે એના ફિઝિકલ સ્ટેટમાં ફેરફાર થાય છે. The work done on the system in moving it from one state to another state. બરાબર, એ પ્રણાલીને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટે જે કાર્ય કરવું પડ્યું એ કોના ઉપર આધાર રાખે? તો કે એ માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. એની વચ્ચેના માર્ગ ઉપર અથવા ઇન્ટરમીડિયેટ સ્ટેટ ઉપર આધાર રાખતું નથી. બરાબર, એટલે ઇન્ટરનલ એનર્જી છે એ પાથથી ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર, ઓકે. ઇફ અહીં ઇટ નથી, ઇફ છે, અહીંયા IF છે. If a system returns to its initial state after passing through various state, the change of internal energy will be zero. મતલબ જે સાયક્લિક પ્રોસેસ હોય, આપણે વાત કરતા હતા કે પ્રારંભિક અવસ્થા છે એ જેની અંતિમ અવસ્થા બને, ચક્રીય પ્રક્રિયા.
તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં જે ફેરફાર થયો, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો મળે? તો કે આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય મળે. બરાબર? સમજાણું? કોઈ ડાઉટ? હે? ચાલો. બરાબર. હવે અહીંયા વર્કનો કોન્સેપ્ટ છે એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ વર્ક. બરાબર? આ એક કોન્સેપ્ટ સમજી અને આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. તો આ જે અત્યાર સુધી તમે ભણી આવ્યા એવું જ છે કે વર્ક એટલે કાર્ય. વર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ અ વે બાય વિચ ધ સિસ્ટમ મે એક્સચેન્જ એનર્જી વિથ ઇટ્સ સરાઉન્ડિંગ. એટલે કે અહીંયા થર્મોડાયનેમિક્સના કેસમાં કાર્ય શું છે? તો કે સિસ્ટમ સરાઉન્ડિંગ આરે જે હીટ એક્સચેન્જ કરે એની અમાઉન્ટ છે એને શું કહેવાય? તો કે વર્ક. ઓકે. ઇફ ફોર્સ ઇઝ પ્રોડ્યુસ્ડ એન ઇન્ફાઇનેટસિમલ ડિસ્પ્લેસમેન્ટ ds. હવે આપણે મિકેનિક્સની ભાષામાં વાત કરીએ કે F જેટલા બળ લાગવાને કારણે જો ds જેટલું સ્થાનાંતર થયું હોય તો કાર્ય કેમ મળે? તો કે કાર્ય એ બંનેના અદિશ ગુણાકારની જેમ મળે. એટલે W બરાબર F ડોટ ds અથવા dW બરાબર F ડોટ ds. બરાબર? આ કાર્યનો યાંત્રિક કાર્યનો કોન્સેપ્ટ છે જે આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ. તો આનો ઉષ્માગતિશાસ્ત્રનો શું સંબંધ છે? તો સાંભળજો. તો કે if a force is exerted by a system as a whole to its surrounding and displacement take place. ધારો કે સિસ્ટમે બળ લગાડ્યું કોના ઉપર? તો કે સરાઉન્ડિંગ ઉપર, અને સિસ્ટમ પોતે ખસી, સિસ્ટમનું ડિસ્પ્લેસમેન્ટ થયું. કેમ કે સીધી વાત છે, હું દિવાલને ધક્કો મારું તો હું હલું, કે દિવાલ ન હલે. એમ સરાઉન્ડિંગ ડિસ્પ્લેસમેન્ટ ન થાય. બળ સરાઉન્ડિંગ લગાડે કે બળ સિસ્ટમ લગાડે, ડિસ્પ્લેસમેન્ટ સિસ્ટમનું જ થાય. બરાબર? એટલે સિસ્ટમે ડિસ્પ્લેસમેન્ટ કર્યું. તો આને શું કહેવાય? તો કે આને એક્સટર્નલ વર્ક થયું કહેવાય. તો કે હા. તો આમાં શું બને? તો કે આ એક્સટર્નલ વર્ક છે ને એમાં બે વસ્તુ બને. આપણે ખબર હોય તો સ્ટેટ ઇક્વેશન ઓફ સ્ટેટ છે એની અંદર આવું ભણી ગયા હતા. ઇક્વેશન ઓફ સ્ટેટ છે એની અંદર આપણે આવું ભણી ગયા હતા. શું ભણી ગયા હતા? આપણે ભણી ગયા હતા PV ઇઝ ઇક્વલ ટુ RT. બરાબર? તો R એટલે ગેસ કોન્સ્ટન્ટ, એ તો પોતે કોન્સ્ટન્ટ છે ને આપણે ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ ધારી લઈએ એટલે RT બરાબર શું થઈ ગયું? RT બરાબર કોન્સ્ટન્ટ થઈ ગયું. તો PV બરાબર મને શું મળે? તો કે કોન્સ્ટન્ટ મળે. એટલે કે પ્રેશર વધે તો વોલ્યુમ ઘટે ને વોલ્યુમ વધે તો પ્રેશર ઘટે. આ એક વાત. ચલો ક્લિયર. બીજી વાત, આપણે આઇસોથર્મલ પ્રોસેસની વાત કરીએ છીએ. કેવી પ્રોસેસની વાત કરીએ છીએ? આઇસોથર્મલ. હવે આઇસોથર્મલ પ્રોસેસ છે એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય, R તો કોન્સ્ટન્ટ છે જ. તો હવે ટોટલ વર્ક ડન મને કેટલું મળે? હવે મને ટોટલ વર્ક ડન મને મળે W બરાબર P ઇન્ટુ dV જેટલું. હવે મને વર્ક ડન ટોટલ કેટલું મળે? W બરાબર ઇન્ટિગ્રેશન P ઇન્ટુ dV જેટલું. બરાબર? આ વસ્તુ સમજાણી? ઓકે. For the finite change in volume, the pressure will change and the work done is to be found by integration. મતલબ વોલ્યુમમાં ફાઇનાઇટ ચેન્જ કરવાનું, વોલ્યુમ ઇન્ફાઇનાઇટ કરવાનું નહીં. એટલે વોલ્યુમ વધે એમ પ્રેશર ઘટે ને પ્રેશર વધે એમ વોલ્યુમ ઘટે. ચલો સમજાણી વાત? ઓકે, સારું. આજનો કાર્યક્રમ આપણે અહીં પૂરો કરીએ છીએ.